ભગવાન શ્રી હરિએ રસાસ્વાદનું ખંડન કરતા એકલ શૃંગીની વાત સંભળાવી. મહારાજે નિર્સ્વાદી થવા વિશે પણ વાત કરી છે. આહાર છે એ હંમેશા કેવો નીરસ, જેની અંદર અતિશય સ્વાદિષ્ટ, એટલે ખબર તીખો અને તમતમતો ચટપટો, આ બધોય આપણા શરીરની ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છે. પછી ઇન્દ્રિયો છે એ કાબુમાં ન રહે, એના વિષય તરફ દોડે. બધી ઇન્દ્રિયો છે ની આહાર થકી પોસાય છે. માટે બહુ સાવધાની રાખીને આહાર જમવો જોઈએ. જેવો આહાર હોય ને એવું આપણું અંતઃકરણ થાય. એક સંતોના આશ્રમમાં સંત પધાર્યા. સંતો બધા એમ જમતા હતા. ઠાકોરજીને માટે સરસ મજાના થાળ તૈયાર થયા હતા. મિષ્ટાન, ફરસાણ, રોટલી, દાળ ભાત, શાક બધું હતું. પણ સંત આવ્યા, એનું પત્તર રખાયું. સંતો પીરસવા ગયા તો એ સંતે કીધું કે આ નહીં, મને ખાલી રોટલો આપો. શું કીધું? રોટલો આપો. એટલે રોટલો જમ્યા. પણ સંતોએ પૂછ્યું કે તમે આ બીજું કાંઈ ન લીધું, માત્ર રોટલો જ જમ્યા, એનું કારણ શું? ત્યારે સંતે એને પ્રેક્ટિકલ કરીને સમજાવવા માટે એક અરીસો મંગાવ્યો કે અરીસો લઈ આવો, મિરર લાવ્યા. પછી જે કઈ થાળમાં પકવાન બન્યા હતા ને, લાડવા, મિષ્ટાન, એ લઈને અરીસા ઉપર આમ ભૂસ્યો. આમ હવે તમે જરીક કલ્પના કરતા જાજો, ઇમેજિન કે શું થાય હેર્યું એમ. લાડવો ઘસ્યો, પછી ગોટા લીધા, ઈ ઘસ્યા, આમ બધું ઘસ્યું. એટલે આરીસો કેવો થઈ ગયો? ધૂંધલો થઈ ગયો ને. પેલા સ્પષ્ટ ચહેરો દેખાતો હતો, પણ હવે ચહેરો દેખાતો બંધ થઈ ગયો. પછી રોટલો લઈ એને થોડોક ભૂકો કરીને ઈ આમ ઘસ્યો તો શું થઈ ગયું? શું થઈ ગયો? સાફ થઈ ગયો. ને પાછો પેલા હતો ને એવો જ થઈ ગયો. ને આખે આખો દ્રશ્ય દેખાવા માંડ્યો. સંતે કીધો જો આ ખાવ તો આ થાય ને આ ખા તો આ થાય, બાકી સમજી લેજો. તમે સમજી ગયા? ભગવાનના થાળમાં છે એ નિર્ગુણ થઈ જાય એવો ભાવ છે, પણ ધ્યાન રાખવાનું ભાઈ, અંતઃકરણ આપણું છે. આ જો ભગવાનનો સાક્ષાત્કાર આપણે હૃદયની અંદર કરવો હોય તો જેટલો આહાર ચોખ્ખો, શુદ્ધ, સાત્વિક હશે એટલી ભગવાનની પ્રાપ્તિ જલ્દી થશે. બાકી જો આજે ખાવાની કોઈ જગ્યાએ ઓછપ નથી. એમાં ભાઈ આ તો સ્વામિનારાયણનો સત્સંગ છે. હા, અહીંયા જેવું ખાવાનું દુનિયામાં ક્યાંય ન હોય. આપણા જગન થાય તો કથા વાર્તા નક્કી થાય ને ભોજનના મેન્યુ બને, ખબર હે તમને? હા, આટલી વાનગી, આટલી વાનગી. આયોજકોને ધન્યવાદ છે કે કરે, પણ પેટ આપણું હોય ને સાધક આપણે છીએ, એ વિચાર મારે ને તમારે રાખવાનો. જે બન્યું એ બધું માત્ર ને માત્ર મારા માટે જ છે ને મારે ખાવું જ પડશે તો જ જગન શોભશે, એવું નથી હો. હા, અને આ સભામાં એવા પણ હરિભક્તો છે કે ગમે એટલી વાનગી પીરસાતી હોય ને તો છાસ ને ખીચડી ખાઈને પંગતમાંથી સંતોષ માનીને ઊભા થઈ જાય. કેમ? એને ખબર છે કે હું સાધક છું અને મારે ભગવાનને પામવું છે. માટે આહાર શુદ્ધિ એ બહુ જરૂરી છે. ભગવાન શ્રી હરિએ ખૂબ ખંડન કર્યું છે રસાસ્વાદનું.